હેલો દોસ્તો, હું સૌ લક્કી અને એક ઓર ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો, આજે આપણે જવાના છે સોમેશ્વર મહાદેવના મંદિરે. તો ચલો, પહેલાં તો આપણે ફ્રેશ થઈ જઈએ અને પછી જઈશું સોમેશ્વર મહાદેવના મંદિરે. તો મિત્રો, આપણે થઈ ગયા છીએ ફ્રેશ. એમાં કાંઈ ફ્રેશ તો થવાનું હોય નહીં, પણ નાય નથી તો એમ લાગે કે ફ્રેશ છે. તો ચલો હવે આપણે જઈશું. તો દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ સોમેશ્વર મહાદેવના મંદિરે. જો તમે, અને અહીંયા હવન થવાનો છે. તો જુઓ, અહીંયા તૈયારી ચાલુ છે. અહીંયા જો ગોર બાબા બેઠા બેઠા વિધિની બધી તૈયારી કરી રહ્યા છે. અત્યારમાં ગલાલ ને એવું બધું ભેગું કરે છે પૂજા કરવા માટે. અહીંયા થોડી જ વારમાં હવન શરૂ થવાનો છે. 10 વાગ્યા આજુબાજુ કદાચ શરૂ થાય. આપણે તો વહેલા આવી ગયા છીએ પગે લાગવા, દર્શન કરવા. હજી દર્શન કરવા તો જવાનું છે, હજી તો આપણે અહીંયા બહાર જ છીએ. તો મિત્રો, જો અહીંયા આ રીતની તૈયારી થાય છે. ચાલો તો આપણે વહેલા મહાદેવના દર્શન તો કરવા પડશે ને. ચાલો તો દર્શન કરી આવીએ. જો ગોર બાપા પોતાની વિધિ તો કરે છે. આ રીતના અહીંયા જો 5 હવન છે. જો આ રીતના અહીંયા હવન છે અને અહીંયા બાકી બધી તૈયારી હજી ચાલુ જ છે હવનની. તો દોસ્તો, જો આ અમારે સોમેશ્વર મહાદેવ છે અને અહીંયા બાજુમાં જો તમે બાપુ પણ છે જે અહીંયા પૂજા કરે. તો આ મહાદેવનું મંદિર છે અમારે. હાલો દર્શન કરી લઈએ આપણે. તો દોસ્તો, આપણે રસોડે આવી ગયા છે અને રસોડે આવતા જ જો આપણને લસણ બોલવાનું કામ સોંપી દીધું છે. ચલો આપણે હવે આ પતાવી દઈશું. દેવા લચપચતા લાડોનું ભોજન બહુ ભાવે. પ્રભુ ભોજન બહુ ભાવે. આપ બિરાજો છો ત્યાં, આપ બિરાજો છો ત્યાં, સંકટ નહીં આવે. ઓમ જય ગણપતિ દેવા. ભાવત કી પ્રભુ તારી આરતી ઉતારો. પ્રભુ આરતી ઉતારો. બેવું કર જોડી વિનવું, બેવું કર જોડી વિનવું, કરો સૌનું સારું. ઓમ જય ગણપતિ દેવા. વિઘ્નેશ્વરની આરતી જે કોઈ ગાશે, પ્રભુ ધન મુખ રહી ગાશે. ઉમાવચન પ્રમાણે, ઉમાવચન પ્રમાણે, સંકટ સૌ જાશે. ઓમ જય ગણપતિ દેવા. ઓમ જય ગણપતિ દેવા. આરતી ગમ દર્શયામિ. આરતીને નીચે મૂકવાની, ફરતી પાણીની પ્રદક્ષિણા કરવાની. યાની કાની જ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણાયં વદે. ધારવડી આપી દેવાની ફરતી. પછી ભગવાનને ફૂલ લઈને આરતી ઉપરથી ફૂલ ઉતારીને ભગવાન ગણપતિ દાદાને ફૂલથી આરતી આપવાની. મૃદમાં નિક્ષેપેત. એની અંદર એક સોપારી પધરાવાનો. ઓમ ઉગી ફલમ દિવ્યમ પવિત્રમ પુણ્યાલમ હારકમ પાપૂજાનમ કલસે પ્રક્ષિપામ્યમ મહા. ચોખા પધરાવો. શ્રીફળ ત્યાં મૂકી દો. તમને શ્રીફળ નથી રાખવાનું. અહીંયા હું તમને વસ્તુ જે કહું એ પધરાવતી જવાની છે. ચોખા પધરાવો.
कनकं कुलिशं नीलं पद्मराग चमुक्तिकं एतानि पंचरत्नानि कलशे प्रक्षिपाम्यहम्। एक रुपयो छूटो હોય તો બદરાવજો, નતર ચોખા બદરાવજો। हरिः ओम हिरण्यगर्भ समवर्ताग्रे भूतस्य जातपतिरेकासिद्धार प्रतिबंधकस्मादिवाय अविका विधेम। તમારા કળશને નાળાછડી નો વીટી હોય તો એક નાળાછડીનો કટકો બોલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માત્રો ગણસ્પદા કક્ષુતુ સાગરા સર્વે દક્ષદીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો યતર્વા સર્વે કલજંબો સમાસિતા અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ ભોષ્ણી ગરિદલા યામ દેવ પૂજાર્થમ દુરિતક્ષેકારકા ગંગે ચૈમ્ન ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સંદનિમ ગુરુ બ્રહ્માંડો દર્તીર્થાની કરેશ પુષ્ટાની તેરવે તેનમ સત્યં દેહી તીર્થં દેહી દિવાકર તીર્થં દેહી દિવાકર પગે લાગી જવાનો। નમો નમસ્તે સ્ફટિક પ્રવાય સુશ્વેતહારાય સુમંગલાય ઉપાસસ્તા જશાસનાય જલાદિનાથાય નમો નમસ્તે પરમ દેવતાભ્યો નમઃ કોટી નમસ્કારાન નમસ્કરોમિ। હવે આપણે હનુમાનજી ઓમ હું કહું તો 3 વખત નીચે અડાડી મૂકવાનો આવે છે। ઓમ નિર્ગાનાગા નદીઓ વિષ્ણુપદાની ચા તેના યુક્ત પ્રમાણેના પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયસ્તિ ભવંતો નીચે અડાડી મૂકો। ઓમ દીર્ઘાનાગા નદીઓ વિષ્ણુપદાની ચા તેના યુક્ત પ્રમાણેના પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયસ્તિ ભવંતો પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયસ્તુ ઓમ દીર્ઘાનાગા નદીઓ વિષ્ણુપદાની ચા તેના યુક્ત પ્રમાણેના પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયસ્તિ ભવંતો આનાયુક્તમાણેના પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયસ્તુ। આ શ્લોકને નીચે મૂકી દેવાનો। થાય ને હજી પકડા પણ હવે તો કેટલું પછી મિત્રો આપણે અહીંયા ભોળાનાથના મંદિરે એટલે કે સોમેશ્વર મહાદેવના મંદિરે અત્યારે 12 વાગ્યા છે અને આરતી ચાલુ છે। નમસ્કરોમિ ભગવાનને મુખવાસાર્થે ભોગી ફલને નાગરવેલનું પાન ધગન ને સોપારી ધરાવેલી છે। પાણીની ચમચી ભરી રાખવાની। ભોગી ફલમ મહાદિગમ નાગવલમ એલાદે જળસિક્તમ તાંબુલમ મુખવાસાર્થે ભોગી ફલમ તાંબુલમ સમર્પયામિ। સૂચિ મધ્ય ભાઈ પાદુભાઈ સૂચિને પણ બીજો કાષ્ટ કોઈ પણ લેવાનું। હરિ ઓમમાં ભગવાનને ફળ ધરેલું છે। પાણીની ચમચી ભરી રાખવાની। ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ તેનમે શુક્લા વક્તે ભવે જન્મની જન્મની ફલમ સમર્પયામિ। ચમચી મૂકી દેવાની। અનુસારેણ યથા ભક્તિ ભાવેન યથા પતિ અનુસારેણ નવગ્રહ દેવતા સિંચાને રુદ્ર દેવતા પ્રિયતામ નમઃ। બોલો નવગ્રહ ભગવાન કી જય। સોમેશ્વર મહાદેવ કી જય। પાતુભાઈ ત્યાંથી લઈ હરિભાઈ તમે બધા થાળીમાં નવગ્રહ ભગવાનના બધાના પટિયા લઈ લો। ત્યાંથી પાતુભાઈ તમે બે જગ્યાએ પીઠ ઉપર મૂકી દો।
ફોટો છે ને ફોટો ઉપર સાઈડમાં તમે લેવાનું બીજી વધારાની થાળી બહાર કાઢી નાખજો તમારે અમારે પરેશભાઈને કામ સોંપી દીધું છે જે થાળીઓ એકબીજા સાથે ચોંટી ગઈ હોય ને એને સુધી પાડવાનું. તો મિત્રો અમે પણ પ્રસાદ લેવા બેસી ગયા છીએ, તો ચલો પ્રસાદ લઈ લઈએ. મિત્રો જો તમે એટલે સુધી વિડીયો જોયો જ છે અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા જજો. બધા મિત્રોને રાધે રાધે. ચાલો તો મળશું હવે નવા વિડીયો.